નવી જંત્રીમાં ફેરફાર નહીં કરવામાં આવે તો રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે પ્રભાવિત થઈ શકે છે। બિલ્ડર એસોસિએશન દ્વારા નવી જંત્રીમાં આવેલી વાંધા અરજીનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ કરવામાં આવી। દુધરેજ, વઢવાણ, ખેરાડી સહિતના ગામો કે જે ડેવલપ થઈ રહ્યા છે ત્યાં 3 ગણી જંત્રીના ભાવ વધી ગયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। તાત્કાલિક નિર્ણય કરી વાંધા અરજીનો નિકાલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પ્રદેશમાં નવી જંત્રીને લઈને કુલ 8000 વાંધા અરજી સરકારને કરવામાં આવી છે, જેમાંથી 53 અરજીઓ સુરેન્દ્રનગરમાંથી કરવામાં આવી છે। કે જંત્રીની એક તો વિસંગતતાઓ દૂર કરવી અને જંત્રીનો જે અસહ્ય વધારો છે એ કમરતોડ છે અને અમારા માનવા મુજબ જો આ રીતનો જ વધારો ચાલુ રહેશે અથવા જંત્રી બાબતે સરકાર કોઈ તાત્કાલિક નિર્ણય નહીં લે તો જે બાંધકામ ક્ષેત્રની જે ગતિ છે એ રોકાવાની સંભાવના છે અને બાંધકામ ક્ષેત્રનો બાંધકામ ઉદ્યોગ જે છે ને એ આપણી ગુજરાતની જે આર્થિક પ્રગતિ છે એનો મુખ્ય જીવાદોરી સમાન જ છે, કેમ કે એમાંથી જ ઘણા બધી રોજગાર ઉત્પન્ન થાય છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા જે જંત્રીનો વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે તે વિશે અમે જણાવીએ છીએ કે અમોએ હજી ગઈકાલે તે અમારા સુરેન્દ્રનગર વકીલ રેવન્યુ વકીલ બાર એસોસિએશન દ્વારા સરકારમાં વાંધાઓ રજૂ કરેલા છે। જે મુજબ અત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો દુધરેજમાં જ્યાં સૌથી પહેલા 2750 ભાવ હતા ત્યાં અત્યારે લગભગ 8,000 રૂપિયા જેવો ભાવ થઈ ગયેલ છે। એટલે કે લગભગ જે બજાર ભાવ છે એની આજુબાજુ અથવા તો તેની ઉપરનો ભાવ થઈ ગયેલ છે, જેથી જંત્રીમાં ખૂબ જ વધારો થયો છે। તો આ વધારોમાં સરકાર રાહત આપે